આણંદ જિલ્લાના ઉમરેઠ પેટા વિધાનસભા વિસ્તારમાં આજે કોંગ્રેસ દ્વારા ભવ્ય જનસંપર્ક રેલી યોજાઈ હતી। કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણ તથા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો પણ જોડાયા હતા। ભાલેજ તેમજ આજુબાજુના ગામોમાં યોજાયેલી આ જનસંપર્ક રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। રેલી દરમિયાન ગામે ગામે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કોંગ્રેસ જિંદાબાદના નારા સાથે સમગ્ર વિસ્તાર કોંગ્રેસમય બની ગયો હતો। ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણ લોકો વચ્ચે પહોંચી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને વિકાસના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો। આ સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો પણ લોકો સાથે સીધી વાતચીત કરતા નજરે પડ્યા હતા। લોકોનો જે પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે તે દર્શાવે છે કે આ વખતે કોંગ્રેસની જીત નિશ્ચિત છે। અમે વિકાસના કામોને આગળ વધારવા પ્રતિબદ્ધ છે। રેલીને મળેલા વ્યાપક પ્રતિસાદને લઈને કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી ચૂંટણીમાં આ સમર્થન કેટલું મતમાં ફેરવાશે તેવું જોવું રહ્યું। યુનુસ મુખી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મારા પત્ની હતા। આજે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો છે, શું કહેશો? મારી જિલ્લા પંચાયત સીટનો જનસંપર્ક કાર્યક્રમ હતો। સૈયદપુરાથી લઈ અને સૈયદપુરા, તારપુરા, બળાપુરા, જાખલા, ફતેપુરા, હાલ ઇન્દિરાનગરી ભાલેજ આવ્યા છે અને હજુ 4 ગામ બાકી રહ્યા છે। શું પ્રજાને સંદેશ આપવામાં આવશે? પ્રજાને તો સંદેશો શું, પ્રજા મારી આ ઇન્દિરાનગરીની અને ભાલેજ ગામની અને ભાલેજ જિલ્લા પંચાયતની તમામ પ્રજા જાણે છે કે અગાઉ જિલ્લા પંચાયતની અંદર રહી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે લોકોએ વિશ્વાસ મૂકીને વોટ આપેલા એમના અમે કામો પૂર્ણ કર્યા છે અને વધ્યા ઘટ્યા થોડા કામો બાકી રહ્યા છે। એ પણ આવનારી આ ચૂંટણી જીતી અને કામો મારા જે ઉમેદવારો છે એ પૂરા કરશે એવો મને ભરોસો છે। અત્યારે ભાલેજની સ્થિતિ તમને ખબર છે કે ગટર, પાણી વ્યવસ્થા, રસ્તાની વ્યવસ્થા છે, શું કરશે તમારી પાર્ટી આગળ આવીને? અમારી પાર્ટી આગળ આવીને તો હજુ પાર્ટી જીતી નથી। પાર્ટી જીતવાની છે એવો ભરોસો છે, પણ પાર્ટી જે જીતેલી હતી, માન લો કે અગાઉ ધારાસભ્ય 2 ટર્મ જે ઇલેક્શન અહીંયાથી જીતેલા હતા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતીને ગયેલા છે। ખબર છે ભાલેજ ગામને એમણે માઇનોરિટી તરીકે બાયકોટ કર્યો એવું લાગે। 1 પણ રૂપિયા એમણે ગ્રાન્ટ આપેલી નથી। ભાલેજની પ્રજા જાણે છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર વિજેતા થયા હશે આ ગામમાંથી, પણ એમણે ભાલેજ ગામને કોઈ પણ 1 રૂપિયાની ગ્રાન્ટ આપી નથી। એ 1 થી 3 નંબરમાં કોણ કોણ ઉમેદવારો ઉભા છે તે જરા જણાવશો? 1 નંબરની અંદર સબાનાબાનું ઇરફાન મિયા મલિક જે ઉભા છે, જે વિસ્તાર ઠાકોરવાળા વિસ્તારથી લઈ શાહવાગોર વિસ્તાર અને ખ્રિસ્તી મોહલ્લા સુધી આવે છે। અને 2 નંબરની અંદર ઉમેદવાર નસીમબાનુ ખલીફા, ફારૂકભાઈ ખલીફા ઉભેલા છે અને 3 નંબરની અંદર પરવીનબાનુ શહેજાદ કાજી ઉભેલા છે, જેની અંદર ફતેપુરા અને જાખલા, ઇન્દિરાનગરી અને મદની કોલોની અને શેખવાડા બજાર વિસ્તાર આવે છે। બીજી વાર એકવાર કોર્ટમાં કોઈ સંદેશ પ્રજાને જોગને એક જ સંદેશો મારો છે કે જે આજે વિધાનસભાના ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણ મારી સાથે જિલ્લા પંચાયતનો પ્રવાસ કર્યો, મારી જિલ્લા પંચાયત સીટનો એમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। એને મળવાનું કારણ એક જ હતું કે જે ઉમેદવારો એવા ચૂંટીને એ લોકોએ મૂકેલા હતા કે જેમણે તેમના તમામ પ્રશ્નોનો નિકાલ કરેલો છે, જેવા કે કોઈ પણ જેવા પ્રશ્નો ગ્રાન્ટોના પ્રશ્નો બાજુ પર મૂકી દઈ અને તાલુકા પંચાયત, મામલતદાર કચેરી હોય, પોલીસ સ્ટેશન હોય, કલેક્ટર ઓફિસ હોય, જ્યાં પ્રજાને તકલીફ પડતી હોય ત્યાં અમે ખડે પગે ઊભા રહીએ છીએ। રાત્રિ દરમિયાન પર ફોન કરે ત્યારે પણ અમે જાગૃત થઈ અને એમના કામોને મદદ કરીએ છીએ। અને આજે આ પ્રજા ભાલેજ જિલ્લા પંચાયતની પ્રજાને મારો એક જ સંદેશો છે અને એમને વિનંતી છે અને ભલામણ પણ છે કે મારા જે ઉમેદવારો છે અમારા કોંગ્રેસ પાર્ટીના અને ભૃગરાજસિંહ ચૌહાણ જે 15 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા છે અને બહુ સારો એમનો શિક્ષિત છે અને પ્રિન્સિપાલ થઈને હાલ રિટાયર્ડ થયેલા છે અને સામીના ઉમેદવાર કરતા શિક્ષિત ઉમેદવાર છે અને તાલુકા પંચાયતનો જ્યારે 15 વર્ષ જો વહીવટ કરેલો હોય તો ગામડા, પરા અને શહેરોને એમને પરિસ્થિતિ જોયેલી હોય અને કામ કરેલા હોય, એટલે મારે પ્રજાને સંદેશો છે કે ભૃગરાજસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર, કોંગ્રેસ પાર્ટી જે પસંદ કર્યા છે આપણા સૌના માટે સારી વાત છે। એટલે આપણે સૌએ પ્રજાને સંદેશો આપવો, વર્ગી જવું જોઈએ અને 23મી તારીખે પંજાને મત આપવો જોઈએ। વિધાનસભાનું મતદાન 23મી તારીખે છે અને 26મી તારીખે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનો ઉમેદવાર છે, ઇલેક્શન છે, એટલે સૌએ આ પંજાને મત આપવા માટે હું એમને વિનંતી અને ભલામણ કરું છું। મારું નામ છે ઠાકોર રજનીભાઈ ભલાલભાઈ ખાનકુવા। ભાલેજ જિલ્લા પંચાયતમાં મેં મારી ઉમેદવારી નોંધાવી છે। આજે જનસંપર્ક આયોજન કાર્યક્રમ થયું, શું કહેશો? આજે ભાલેજ જિલ્લા પંચાયતમાં આવતા ગામમાં તમામ ગામમાં અમને સારો પ્રતિસાદ મળ્યો છે। જનતાને શું કહેવામાં આવશે? જનતાને જે વિકાસથી વંચિત છે એ અમે જીતી અને વિકાસ કરીશું। શું કાર્યક્રમો તમારું આયોજન કઈ રીતે છે અને શું કાર્યક્રમ આગળ કરવાનું તમારું પ્રોગ્રામ છે? જે તકલીફ પડી રહી છે નાગરિકોને એ અમે પૂરી કરીશું। જે જનરલી નીકળવામાં આવી, શું કહેશો?
આજે સિલી જિલ્લા પંચાયત ભાલેજ જિલ્લા પંચાયતની જે બેઠક છે એ બેઠકમાં અમારો જનસંપર્ક કાર્યક્રમ છે અને આજે અહીંયા જે ઇન્દિરાનગરી ભાલેજ ખાતે અમે સૌ આગેવાનો સાથે ઉપસ્થિત છીએ. સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાનું જે શોષણ કર્યું છે, પ્રજા અત્યારે જે આક્રોશ ધરાવી રહી છે અને એનાથી સમગ્ર વિસ્તારની અંદર એક જન સમર્થન કોંગ્રેસને મળી રહ્યું છે અને આવનારી 23મી તારીખે જે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે એમાં અમને પૂરેપૂરો ભરોસો છે કે આ વખતે પ્રજા કોંગ્રેસની સાથે રહેશે અને ખૂબ જ પ્રચંડ બહુમતીથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે. ઘણા બધા પ્રશ્નો છે બાલેજમાં, જેવી રીતે ગટર પાણી રસ્તાનું, શું કહેશો સાહેબ? ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર એમના મળતિયાઓનો જ વિકાસ કરે છે. ક્યારેય તમે જોશો કે ધરાતલ પર કોઈ વિકાસ જોવા મળતો નથી, માત્ર કાગળ પર વિકાસ જોવા મળે છે. પ્રજા એટલી પરેશાન છે અને ખાસ કરીને માઇનોરિટીને ટાર્ગેટ કરીને આપણે જોયું છે કે એસઆઈઆરમાં પણ એમના મત રદ કરવાની પ્રક્રિયા કરી અને વિકાસ કામોમાં પણ ભેદભાવ રાખે છે કે એમના જે વિસ્તારના એમના મળતિયાઓ હોય એમના કામો કરવા અને કામોમાં પણ ભ્રષ્ટાચાર કચ્છી કરી અને ભ્રષ્ટાચાર કરે છે. ત્યારે આવનારી ચૂંટણીઓમાં એને 100% જવાબ મળવાનો છે. 23મી તારીખે આપ જોઈ રહેશો કે પૂરેપૂરું પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે કોંગ્રેસને અને 23મી તારીખે ભારે મતદાન કરીને સરકારને, ભારતીય જનતા પાર્ટીની સરકારને બતાવશે કે એસઆઈ દ્વારા તમે અમારો મત રદ કરવા પ્રયત્ન કરતા હતા, પરંતુ લોકશાહી શું છે એ પાઠ બનાવવા માટે 23મી તારીખે જંગી મતદાન કરશે. આપના તરફથી જનતાને શું સંદેશ આપો? જનતાને હું એ જ સંદેશ આપવા માંગુ છું કે 23મી તારીખે ભારે બહુમતીથી મતદાન કરે અને સાચા અર્થમાં લોકશાહીનું જે પર્વ છે એ સાચા અર્થમાં પર્વ ઉજવે અને આવનારી ત્યાં અમારી ઉમેદવાર જીતશે અને 2027માં નિશ્ચિત રીતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.